પાલક અને પનીર બંને પરોઠામાં સાંભળવામાં ભૂલ થઈ હોય એવું લાગે છે ને, પણ તમે બરાબર જ સાંભળ્યું છે. જો તમે પાલક પનીરનું શાક ખાઈ અને થાકી ગયા હો ને, તો આજે કિચન સિરીઝમાં આપણે પાલક અને પનીરના એકદમ ટેસ્ટી, હેલ્ધી અને જોતા જ ખાવાનું મન થઈ જાય ને તેવા ગ્રીન પરોઠા અને એક અલગ જ પ્રકારનું ભરેલું લાલ શાક બનાવીએ. આ બંને મળી અને બનતા કોમ્બિનેશનમાં સાંજે બનાવી અને આપશો ને તો ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને જોતા જ ખાવાનું મન થઈ જશે. એ વાત ચોક્કસ, અને ભાવશે પણ એટલા જ. આજે બધી વસ્તુનું માપ 2 વ્યક્તિને થાય ને તે પ્રમાણે લીધું છે. બનાવવાની શરૂઆત એક અનોખા ભરેલા શાકથી કરીએ, જેના માટે અહીં મેં 10 નંગ મીડિયમથી નાની સાઇઝની ડુંગળીની છાલ ઉખાડી અને લીધી છે. હવે છાલ ઉખાડેલી એક ડુંગળીને લઈ ચપ્પુ વડે ડુંગળીમાં ઉપરની સાઈડથી આ રીતે 3/4 સુધી કટ લગાવી લઈશું. એ જ રીતે હવે બીજો કટ પણ લગાવી લેવાનો છે. બધી ડુંગળીમાં આ રીતે કટ લગાવાઈ ગયા પછી ડુંગળીમાં ભરવા માટે મસાલામાં અહીં મેં 25 ગ્રામ જેટલી બેસનની ખારી બુંદી લીધી છે, જેને મિક્સરના જારમાં ઉમેરશું. આ શાકમાં બુંદીને બદલે બેસનની સેવ કે પછી ગાંઠિયા પણ લઈ શકાય છે, અને જો તે ના હોય ને તો શેકેલો બેસન પણ ઉમેરી શકાય છે. ઝાડનું ઢાંકણ ઢાંકી દઈ અને પીસેલી હવે બુંદીનું ભૂકાને એક પોળા બાઉલમાં કાઢી લઈશું. સાથે તેમાં 3 ટીસ્પૂન જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો, 2 ટીસ્પૂન આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરશું. જો લસણ ના ખાતા હોય ને તો અહીં નહીં ઉમેરવાનું. સાથે સમારેલી કોથમીર ઉમેરશું. ત્યાર પછી મસાલામાં 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન મીઠું, 2 ટીસ્પૂન ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરશું. ત્યાર પછી બધું હાથ વડે મિક્સ કરી દઈશું, જેથી બુંદીના મસાલામાં બધું સરસ ભળી જાય. અહીં બધું એકદમ સરસ મિક્સ થઈ અને સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર છે. તો હવે કટ પાડેલી ડુંગળી હાથમાં લઈ આ રીતે પાડેલા કટમાં સમાઈને તેટલો આ સ્ટફિંગનો મસાલો છે ને તે ભરી દઈશું. જુઓ, એક ડુંગળીમાં મસાલો ભરાઈ ગયો છે. મસાલો ભરેલી ડુંગળીને સાઈડમાં રાખશું અને આ જ રીતે બીજી બધી ડુંગળીને મસાલો ભરી લઈએ. અહીં હવે બધી ડુંગળીમાં કટમાં મસાલો ભરી અને તૈયાર કરી લીધી છે. બાકી વધેલો મસાલો છે ને તેનો ઉપયોગ આપણે શાકના વઘારમાં કરવાનો છે. હવે સ્ટીમરમાં તળિયે પાણી ઉમેરી સ્ટેન્ડ પર હોલવાળી ડીશ ગોઠવી દેવાની છે. ત્યાર પછી હોલવાળી ડીશ ઉપર મસાલો ભરેલી ડુંગળીઓ છે ને તે એક પછી એક બધી ગોઠવી દેવાની છે. બધી ડુંગળી ગોઠવાઈ ગયા પછી ઢાંકણ ઢાંકી અને લગભગ 5 મિનિટ માટે ચડવા માટે રાખશું. ડુંગળી ચડે છે ને એ દરમિયાન પાલક અને પનીરના પરોઠા બનાવવા માટેની તૈયારી કરી લઈએ. તો તેના માટે પ્રથમ પરોઠાનું સ્ટફિંગ બનાવીએ, જેના માટે મિક્સરના જારમાં 2 ટીસ્પૂન જેટલા લીલા વટાણા, 3 ટીસ્પૂન જેટલા અમેરિકન મકાઈના દાણા, 1 તીખું લીલું મરચું, 1/2 ઇંચ આદુના ટુકડા ઉમેરી ઢાંકણ ઢાંકી અને પીસી પેસ્ટ બનાવી લઈશું. પીસ્યા પછી જુઓ, બધું અધકચરું પીસાઈ અને પેસ્ટ બની ગઈ છે. તો પીસેલા વટાણા, કોર્ન, મરચાંને એક બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં ચીઝની ખમણી વડે ખમણેલું એક ગાજર અને સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. હવે અહીં 50 ગ્રામ જેટલું ખમણેલું પનીર ઉમેરશું. સાથે મસાલામાં 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન મીઠું, 3/4 ટીસ્પૂન ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. બધું જ હાથ વડે મિક્સ કરી દેવાનું છે. આ સ્ટફિંગનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ને તે પનીર છે, માટે પનીર સિવાય તમારે જે પણ પસંદગીના વેજીટેબલ ઉમેરવાના હોય ને તે વધારે કે ઓછા પ્રમાણમાં ઉમેરી શકાય છે, પણ પનીરનું પ્રમાણ તો વધારે જ રાખવાનું. બધું મિક્સ થઈ અને પરોઠાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. પણ પરોઠાનો લોટ બાંધીએ ને એ પહેલાં બીજી સાઈડ મસાલો ભરી અને સ્ટીમ કરવા રાખેલી ડુંગળી હતી ને તે ચડી ગઈ છે. તો સ્ટીમરનું ઢાંકણ ખોલી ચપ્પુ વડે ચડતી ડુંગળી ચેક કરતાં માત્ર 5 થી 6 મિનિટમાં ડુંગળી એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે. તો સ્ટીમ થયેલી ભરેલી ડુંગળીની ડીશ છે ને તે સ્ટીમરમાંથી બહાર કાઢી લઈએ અને સ્ટેન્ડ પર રાખી સહેજ એવી ઠંડી થવા દઈશું. ડુંગળી ઠંડી થાય છે ને એ દરમિયાન પાલક અને પનીરના પરોઠા બનાવવા માટે 100 ગ્રામ પાલકની દાંડી કાઢી અને ફક્ત પાન જ છે ને તે ઊંડા વાસણમાં પાણીમાં ઉમેરી ઘસી અને સાફ કરી લેવાના છે. પાણીમાં પાલક બરાબર સાફ થઈ જાય ને ત્યારે નિતારી અને બહાર કાઢી લઈશું અને તેને મિક્સરના જ્યુસરના જારમાં ઉમેરી દઈશું. સાથે 1/8 કપ જેટલું પાણી પણ ઉમેરી દઈએ, જેથી પાલકની પ્યુરી સરસ બની જાય. ઢાંકણ ઢાંકી બધું પીસી લઈશું. પાલકની લિક્વિડ પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. એટલે હવે 1 કપ ઘઉંનો ઝીણો લોટ એક પોળા બાઉલમાં લઈશું. સાથે અડધો કપ મેંદાનો લોટ પણ ઉમેરશું. જો આ પરોઠામાં મેંદાનો લોટ ના ઉમેરવો હોય ને તો આટલા જ પ્રમાણમાં ઘઉંનો લોટ વધારે ઉમેરી દેવાનો. ત્યાર પછી લોટમાં 1/2 ટીસ્પૂન મીઠું,
1 ટીસ્પૂન તેલ ઉમેરી લોટમાં મિક્સ કરશું અને બધું મિક્સ થઈ ગયા પછી બનાવેલી પાલકની પ્યુરી છે ને તે લોટમાં થોડી થોડી ઉમેરતા જવાની અને લોટ બાંધતો જવાનો. એટલે કે પરોઠાનો આ લોટ છે ને તે આપણે બનાવેલી પાલકની પ્યુરી વડે જ બાંધવાનો છે. અહીં નોર્મલ પરોઠાનો લોટ બાંધીએ ને તેવો જ આ પરોઠાનો લોટ બંધાઈ ગયો છે. તો અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટ સહેજ એવો જ મસળી લઈશું. તૈયાર થયેલા આ પાલકવાળા ગ્રીન લોટને ઢાંકણ ઢાંકી અને માત્ર શાક વઘારીને એટલો સમય કૂણવા માટે રાખી દઈશું. હવે બીજી સાઈડ શાક વઘારવા માટે આપણે ગેસની લો ફ્લેમ પર એક કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી દઈશું. ગરમ થતા તેલમાં અડધી ટીસ્પૂન જીરું, મીઠા લીમડાના પાન, 2 સૂકા લાલ મરચાં અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી વઘાર મિક્સ કરી અને થવા દેવાનો છે. સહેજ જ વારમાં જીરું ફૂટી અને ઉપર આવી જાય ને એટલે 2 ટમેટાની પ્યુરી છે ને તે વઘારમાં ઉમેરી દેવાની છે. વઘારમાં ઉમેરેલી ટમેટર પ્યુરીને વઘારમાં સહેજ જ એવું મિક્સ કરશું. સાથે ડુંગળી ભરતા વધેલો મસાલો છે ને તે ઉકળતી ટમેટા પ્યુરીમાં ઉમેરી દેવાનો છે અને બધું મિક્સ કરતા જઈ અને સાતળશું જેથી ટમેટો પ્યુરી સાથે મસાલા ભળી અને સતળાઈ પણ જાય. લગભગ 1 મિનિટ સુધી સાતળ્યા પછી હવે વઘારમાં તેલ ફૂટી અને છૂટું પડી ગયું છે. તો આ સમયે મસાલો ભરી અને બાફેલી ડુંગળી છે ને તે એક પછી એક આ સાતળેલા મસાલામાં ઉમેરી દેવાની છે. બધી ડુંગળી ઉમેર્યા પછી એકદમ હળવે હાથે સતળાતા મસાલામાં ડુંગળી મિક્સ કરવાની છે. સાથે જ 1/8 કપ પાણીમાંથી થોડું એવું પાણી છે ને તેમાં ઉમેરી દઈશું અને ત્યાર પછી સહેજ એવું મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને સહેજ વાર માટે જ આ શાકને ચડવા દેવાનું છે. લગભગ અડધી મિનિટ પછી ફરી ઢાંકણ ખોલી અને જુઓ મસાલો ડુંગળી સાથે ચડી તેલ પણ અલગ થઈ ગયું છે અને લચકા જેવું રસાદાર ચટાકેદાર ભરેલી ડુંગળીનું લાલ ચટક શાક બની અને તૈયાર થઈ ગયું છે. તો સમારેલી કોથમીર વડે આ શાકને ગાર્નિશ પણ કરી લઈએ અને હવે ઢાંકણ ઢાંકી દઈએ જેથી પીરસવા સમયે આ શાક ગરમ રહે. બીજી સાઈડ પાલકની પ્યુરી વડે બાંધેલો પરોઠાનો લોટ છે ને તેનું ઢાંકણ ખોલી લોટને સહેજ એવો મસળી લઈશું. હવે આ લોટમાંથી આપણે જે સાઈઝના પરોઠા બનાવવા હોય ને તે સાઈઝના લુવા બનાવી લેવાના છે. આ રીતે પાલકની પ્યુરીથી લોટ બાંધવાથી જે બાળકો પાલક ખાવાની ના પાડતા હોય ને તે પણ આ પરોઠાનો કલર જોઈ અને ખાઈ લેશે જેથી પાલકના ગુણ પરોઠામાં જ મળશે. બનેલા લુવામાંથી એક લુવાને ગોળ વાળી લઈશું અને ત્યાર પછી પ્રથમ લુવામાંથી કોરો લોટ લેતા જઈને મોટી સાઈઝની રોટલી વણી લેવાની છે. આજે આપણે પનીરના સ્ટફિંગ સાથે પાલક પરોઠું એક અલગ જ નવી રીતે બનાવશું જેથી સ્ટફિંગ ઉમેર્યા પછી પરોઠામાંથી સ્ટફિંગ બહાર આવી જવાની ઝંઝટ જ નહીં રહે. અહીં મોટી સાઈઝની આવી પતલી રોટલી વણાઈ ગઈ છે એટલે હવે વેજીટેબલ્સ અને પાલકનું સ્ટફિંગ છે ને તે આ રીતે પરોઠામાં વચ્ચેની સાઈડ ઉમેરી સ્ટફિંગને ત્રિકોણ આકારમાં એટલે કે ટ્રાયેંગલ શેપમાં સેટ કરશું. મસાલો આ રીતે સેટ થઈ જાય ને એટલે હવે વણેલા પરોઠાની ત્રણેય સાઈડથી આ રીતે સ્ટફિંગને કવર કરી લેવાનું છે. અંદરનું સ્ટફિંગ છે ને તે એકદમ સરસ ફેલાયેલું છે. વળી ત્રણેય સાઈડથી આ રીતે કવર કરતા ઉપરથી પાલકના લોટ વડે અંદર પનીરનું સ્ટફિંગ એકદમ સરસ કવર થઈ જશે અને બધા લેયર એકબીજા સાથે ચીપકી પણ જશે. શેકાવા સમયે ખુલવાની તો બિલકુલ ઝંઝટ નહીં રહે. બસ ત્રણેય બાજુથી પરોઠું પેક થઈ જાય ને એટલે હવે પરોઠાની સાઈડ ચેન્જ કરી બંને બાજુ સહેજ એવું કોરો લોટ લેતા જઈ અને વણી લેવાનું છે. આ રીતે ફક્ત આ જ પરોઠું નહીં પરંતુ આલુ પરોઠા કે પછી મિક્સ વેજીટેબલ પરોઠા બનાવો અને આ રીતે સ્ટફિંગ ભરશો ને તો ક્યારેય સ્ટફિંગ ફૂટી અને બહાર નહીં નીકળે અને એકદમ સરસ પડવાળું પરોઠું બની અને તૈયાર થઈ જશે અને લેયર પણ બધી બાજુ એકદમ સરખું રહેશે અને થીક પણ નહીં થાય. બસ વણાયેલા ટ્રાયેંગલ પરોઠાને હવે ગેસની લો ફ્લેમ પર ગરમ થતા તવામાં ઉમેરી દઈશું. અડધી મિનિટ સુધી એક સાઈડ શેકાયા પછી હવે પરોઠાની સાઈડ ચેન્જ કરી લઈએ અને બધી બાજુ તેલ અથવા તો ઘી ઉમેરી ગેસની લો ફ્લેમ પર સાઈડ ચેન્જ કરતા જઈએ અને પાલક પનીર પરોઠાને આ રીતે શેકવાનું છે. જુઓ ધીમે ધીમે કરી લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર સાથે પાલકના ઓરિજિનલ લીલા કલરના પનીરના સ્ટફિંગવાળું પરોઠું બની અને તૈયાર થઈ ગયું છે. તો લાલ ચટક મસાલેદાર ભરેલ ડુંગળીના શાક સાથે પાલકના લીલા કલર અને પનીરના સ્ટફિંગ સાથેનું સ્વાદિષ્ટ પાલક પનીર પરોઠું પીરસી પણ લઈએ. આ જ રીતે બીજું સ્વાદિષ્ટ પાલક પનીર પરોઠું બનાવી અને ગેસની લો ફ્લેમ પર શેકી પણ લઈશું અને ગરમા ગરમ પરોઠું પીરસી પણ લઈએ. ખૂબ જ સ્વાદિષ્ટ ગ્રીન પાલક પનીરના પરોઠા સાથે ગરમા ગરમ આખી ડુંગળીનું આ લાલ ચટક શાક બનાવી અને સાંજે પીરસશો ને તો બધાને ભાવશે જ. સાથે બનેલા વધારે એક પરોઠાનું આ રીતે ઉપરનું લેયર છે ને તે ચપ્પુ વડે કટ કરી અને જોશું. અહીં જુઓ ઉપર પાલકના પડ અને અંદર વેજીટેબલ્સ અને પનીરના સ્ટફિંગ સાથે મોંમાં પાણી લાવી દે તેવા પાલક પરોઠા જોઈ ખાવાનું મન ન થાય ને તો જ નવાય.
તો ફ્રેન્ડ્સ, આજની આ અલગ જ હેલ્ધી પાલક પનીર પરોઠા તથા ભરેલા ડુંગળીના શાકની રેસીપી એક વખત તો જરૂરથી બનાવજો. સાંજે જમવામાં બનાવશો ને તો બધાને ચોક્કસ ભાવશે. ટેસ્ટની સાથે હેલ્થ પણ મળશે. અને સાથે જ આ રેસીપી તમને કેવી લાગે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. રેસીપી જો ખરેખર ગમી હોય ને તો લાઇક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.